જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો મારે રસોઈ બનાવવી છે. તો રસોઈમાં શું બનાવું છું જો તે તમને બતાવું. ફ્રેન્ડ્સ, રસોઈમાં અત્યારે બનાવું છું આખી ડુંગળીનું શાક. તો તેના માટે મેં અહીં ગાંઠિયા લીધા છે, પછી ચવાણું લીધું છે, પછી કોપરાનું ખમણ લીધું છે, પછી વલિયારી લીધી છે, તલ લીધા છે, 5-7 દાણા કાજુ બદામ લીધા છે, સિંગદાણા લીધા છે અને ટામેટાની પ્યુરી, આદુ મરચાં લસણની પેસ્ટ અને કસૂરી મેથી અને બાકી બધા મસાલા, તેલ અને પાણી. તો ચાલો હવે બનાવું આખી ડુંગળીનું શાક. તો ફ્રેન્ડ્સ, હવે આ બધી ડુંગળી આપણે ફોલી અને પતરા કાઢી લઈએ અને કાપા પાડી લઈએ. તો આવી રીતે આપણે બધી ડુંગળી ફોલી અને કાપા પાડી લેવાના. એક જ કાપો પાડવાનો, વધારે પાડીએ તો તેલમાં તળીએ ને આપણે તો પછી છૂટી પડી જાય બધી ડુંગળી. એવી રીતે બધી ફોલી લેવાની. આવી રીતે બધી જ આખી ડુંગળી આપણે ફોલી લઈએ. તો ફ્રેન્ડ્સ, જો આખી ડુંગળી આપણી ફોલાઈ ગઈ અને એક કાપો આપણે પાડી દીધો છે. તો હવે એને આપણે તળવાની છે. તો હવે પહેલાં આપણે મિક્સરમાં આ બધું ગ્રાઇન્ડ કરવાનું છે. કરી લઈએ આપણે આ ગાંઠિયા, તલ, વલિયારી, કાજુ બદામ, સિંગદાણા, ચવાણું અને કોપરાનું ખમણ, એ બધું આપણે પીસી લઈએ. તો આ દરદરું પીસવાનું, એકદમ પાવડર નહીં બનાવી નાખવાનો, તો દરદરું પીસી લેવાનું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે હવે ડુંગળી તળી લઈએ. ગેસ પટાવી કઢાઈ મૂકી અને તેલ નાખી દઈએ. થઈ જાય એટલે આપણે ડુંગળી તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તેલ થઈ ગયું છે. તો હવે આપણે ધીમા ગેસે ડુંગળી તળી લઈએ. બધી ડુંગળી ધીમા ગેસે તળવાની, ફૂલ ગેસ નહીં રાખવાનો, નહીં તો ડુંગળી છૂટી પડી જશે. તો ધીમા ગેસે આપણે તળવાની. તો ફ્રેન્ડ્સ, જો આપણી ડુંગળી સરસ તળાઈ ગઈ છે. ચાલો હવે વઘારવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ, શાક વઘારવાની. તો ચાલો હવે આપણે ગેસ પેટાવીએ અને કઢાઈ મૂકી દઈએ અને શાક વઘારીએ. શાક વઘારવા માટે અહીં આપણે 5-7 પાવડા તેલ જોશે. પાંચ પાવડા મેં નાખ્યું છે તેલ. આપણે મસાલા કરીશું તેલ થાય એટલે. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ આવી ગયું છે, રંજીરી ઉતરી ગયા છે. તો હવે આપણે એમાં થોડી હિંગ નાખીશું. હવે આપણે થોડી હિંગ નાખીશું અને 5-7 મીઠા લીમડાના પાન નાખીશું અને પછી નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. અને પછી નાખીશું આપણે ટામેટાની પ્યુરી.
થોડી વાર આપણે ચડવા દઈએ, પછી મસાલા કરીએ બધા. હવે આપણે આમાં મસાલા કરીએ. થોડી નાખીશું આપણે હળદર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું થોડું નાખીશું. લીલું મરચું નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે. તો બધા મસાલા આપણે કર્યા છે, તો થોડી વાર હવે આને પાકવા દઈએ મસાલાને અને ગ્રેવીને, ટામેટાની પ્યુરીને થોડી વાર પાકવા દઈએ. પ્યુરી સરસ ચડી ગઈ છે, આપણે આપણે પાવડર નાખી દઈએ અને ચડવા દઈએ. પાવડર નાખીને પેલો ગાંઠિયા અને ચવાણું પાવડર બનાવ્યો પેસ્ટ એ બધું નાખી અને હવે થોડી વાર ચડવા દઈએ. હવે થોડી વાર ચડવા દઈએ. ગ્રેવી મસ્ત ચડી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે સરસ. ચલો, મસ્ત ચડી ગઈ છે. હવે આપણે એમાં નાખીશું થોડું પાણી. અડધો ગ્લાસ જેવું મેં પાણી નાખ્યું છે આમાં. આપણી ગ્રેવી સરસ થઈ છે. હવે થોડી વાર આપણે પાકવા દઈએ. થોડી વાર પાકે પછી આપણે ડુંગળી નાખીશું. તો ફ્રેન્ડ્સ જો ગ્રેવી મસ્ત ચડી ગઈ હવે અને તેલ પણ છૂટું પડી ગયું છે. જો તેલ પણ છૂટું પડી ગયું સરસ. હવે આપણે એમાં નાખીશું ડુંગળી અને થોડી વાર ચડવા દઈશું આપણે. હવે એમાં નાખીએ આપણે ડુંગળી અને થોડી વાર ચડવા દઈએ પાછું આપણે. તો ફ્રેન્ડ્સ ચાલો, આપણે શાક સરસ રેડી થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે કાઢી લઈએ. હવે એમાં થોડો ગરમ મસાલો શાકનો અને થોડી કસૂરી મેથી આપણે નાખી દઈએ. તો ફ્રેન્ડ્સ ચાલો બધા આખી ડુંગળીનું શાક ખાવા. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.